રાજ્યમાં રાશનની દુકાનના સંચાલકો દ્વારા અનેક લાલિયાવાડી ચાલતી હોવાની ફરિયાદો મળ્યા બાદ સરકાર એક્શનમાં આવી હતી અને તેમના દ્વારા થતા ભ્રષ્ટાચાર પર લગામ લગાવવા માટે નવી વ્યવસ્થાનો અમલ કરવામાં આવ્યો છે। ત્યારે આજથી હવે મૂળ રાશન સંચાલક જ બાયોમેટ્રિક થંબ આપીને લોગિન કરી શકશે અને તેઓએ દુકાનો ખુલ્લી રાખી છે કે નહીં તેનું ગાંધીનગર સ્થિત ઓનલાઈન કંટ્રોલ રૂમથી નિરીક્ષણ કરવામાં આવશે, જેથી હવે રાશન લેવા જતી વખતે સસ્તા અનાજની દુકાનો બંધ જોવા નહીં મળે અને લોકોએ અનાજ લેવા માટે ધક્કા ખાવા નહીં પડે। અમદાવાદના ખ્યાતિકાંડ મામલે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના તબીબો સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાયા બાદ પોલીસ એક્શનમાં આવી છે, જેમાં ડૉક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરાયા બાદ પોલીસ હાલ અન્ય 4 આરોપીઓની પણ શોધખોળ કરી રહી છે। ત્યારે પોલીસે ભોગ બનનારા 19 લોકોની મેડિકલ ફાઇલ અને તપાસની સીડી કબજે કરી છે અને આ મેડિકલની બાબત હોવાથી પોલીસે આરોગ્ય વિભાગ પાસે નિષ્ણાત ડૉક્ટરની મદદ માંગી છે, જેથી કાર્ડિયોલોજિસ્ટની મદદ મળ્યા બાદ પોલીસ આ કેસની તપાસમાં ઊંડી ઉતરશે। ગઈકાલે રાત્રિના સમયે ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં 4.2ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેનું પાટણથી 13 કિલોમીટર દૂર ચાણસ્મા તાલુકાના સેવાડા ગામમાં કેન્દ્રબિંદુ નોંધાયું હતું। પાટણ, પાલનપુર, મહેસાણા, અમદાવાદ સહિતના શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેમાં અમદાવાદના નવા વાડજ અને નરોડામાં પણ ભૂકંપના આંચકાની અસર જોવા મળી હતી, જેને પગલે લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો।